એકવાર મારે એક પાર્ટીમાં જવાનું થયું. તો એક મારો મિત્ર મળી ગયો. તો ખાલી ઓલું ઘાસફૂસ ને સલાડ ને એવું જ બધું ખાતો હતો. મેં કીધું, "કાં દોસ્ત તું કેમ કાંઈ આ મીઠાઈ કે ફરસાણ કે કાંઈ લેતો નથી?" તો કે, મને બીપીની તકલીફ છે, હાર્ટની તકલીફ છે, તો મારા ડૉક્ટરે મને તળેલું ને ચરબીવાળું ને નિમકવાળું ને એવું બધું ખાવાની ના પાડી છે. એટલે હું ખાલી સલાડ ને આ કઠોળ ને એવું જ લઉં છું. મેં કીધું, "સારું ભઈલા, તારી ડૉક્ટરની સલાહ પ્રમાણે તું પાલન કરજે." પછી ફરીથી 2-3 મહિના પછી ફરીથી એ પાછો મને મળી ગયો. પણ ત્યારે તો એ પૂરી ને ભજીયા ને શ્રીખંડ ને બધું ખાતો હતો. તો મેં કીધું, "કાં દોસ્ત તું તો કહેતો હતો ને તારા ડૉક્ટરે તને ના પાડી છે." તો કે, "મારી જો ડૉક્ટર મને જેને ના પાડી હતી ને એ સાહેબ જ ઉપર વહી ગયા. તો હવે સાહેબ વહી ગયા તો મારે શું કામ ખોટું હેરાન થાવું ભૂખ્યા રહીને." આજકાલ એવું બને છે કે આપણે એમ થાય કે ડૉક્ટરને કાંઈ ન થાય. મને ઘણા દર્દી કહેતા હોય કે, "સાહેબ તમને તો કાંઈ ન થાય ને." એટલે હું તો મારો સ્વભાવ થોડોક છે ને આમ ખબર નહીં, પણ હું એને કહું કે હું થોડો ઉપરથી ઉતરો છું. તમારી જેમ હું માણસ છું. તમે માંદા પડો એમ હું માંદો પડું. તો મને કે, "સાહેબ આજકાલ ડૉક્ટરોની એટેક ને એવું બધું કેમ આવતું હશે?" કે હમણાં એક જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ, પછી મુંબઈના હાર્ટ સ્પેશિયાલિસ્ટ, અમદાવાદમાં ડૉક્ટર કંઈક હાર્ટ સ્પેશિયાલિસ્ટ એવું કીધું કે ડૉક્ટરોને તો બહુ એટેક આવે છે. મેં કીધું, "એવું દોસ્ત છે ને ઘણા બધા કારણો હોય છે." અને આના વિશે મેં એક આર્ટિકલ વર્ષો પહેલા લખેલો કે માંદો ડૉક્ટર કે માંદો દર્દી. આજે કોઈને સલાહ દેવી સહેલી છે, પછી એનું પાલન કરવું છે ને બહુ અઘરું છે. ડૉક્ટરો કહેતા હોય છે કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, અથવા તો એમ કહે કે તમે તો હવે 6 મહિનાના જ મહેમાન છો, કે હવે તમારે જે કરવું એ કરી લ્યો. પણ એક મેં જોક સાંભળેલી અગાઉ વર્ષો પહેલા કે ડૉક્ટર રાઉન્ડમાં નીકળેલા ત્યારે દર્દીને તપાસીને કહે, "ભાઈ તું તો સિરિયસ છો, ધ્યાન રાખજો હો ભાઈ. તારું કાંઈ નક્કી ન કહેવાય હવે આ મહિનો નીકળે કે ન નીકળે એમ." એ સાહેબ તપાસીને આગળ ગયા તો થોડી વાર આગળ જતા જતા સાહેબ જ પડી ગયા. તે ઓલો આઈસીયુમાં જે દર્દી દાખલ હતો એ ઊભો થઈને સાહેબની નાડી જોઈને એ કે સાહેબ ગયા. એટલે ઘણીવાર આવું બનતું હોય છે. આ જોક છે પણ જોક ઘણીવાર સાચી બનતી હોય છે કે સાજે સારા ડૉક્ટર જતા રહેતા હોય છે અને સિરિયસ કે માંદો દર્દી છે એ ઘણીવાર હાજો થઈ જતો હોય છે. એટલે મારે એક દર્દી મને કે, "સાહેબ કેમ આજકાલ ડૉક્ટરોની વિકેટો વહેલા પડવા માંડી છે?" મેં કીધું, "ભાઈ દોસ્ત એના ઘણા બધા કારણો છે." એક અમદાવાદના ન્યુરોફિઝિશિયન છે બહુ સિનિયર ડૉક્ટર સુધીર શાહ. એને એકવાર કહેલું કે ઇટ ઇઝ ટાઈમ ટુ પ્રેક્ટિસ વોટ વી પ્રેચ. એટલે આપણે જે જાણીએ છીએ ને એને અમલ મૂકવાનો સમય આવી ગયો છે. આપણે એવું જાણીએ છીએ કે બીપીને કંટ્રોલમાં રાખવાનું, સુગરને કંટ્રોલમાં રાખવાનું, કસરત કરવાનું, યોગા કરવાનું, સ્મોકિંગ નહીં કરવાનું, તમાકુ નહીં ખાવાનું. એ ડૉક્ટરને બધી જ ખબર હોય છે. કેટલાક ડૉક્ટરો એનો અમલ કરતા નથી. સો ઇટ ઇઝ ટાઈમ ટુ પ્રેક્ટિસ વોટ વી પ્રેચ. આપણે જાણીએ છીએ, આપણે જે દર્દીને શીખવીએ છીએ કે દર્દીને સલાહ આપીએ છીએ એનો આપણે અમલ કરતા નથી. આ મેઇન મોટામાં મોટું કારણ આ છે. બીજું કારણ આજકાલ કોમ્પિટિશન વધી ગઈ છે. આજે પ્રેક્ટિસ કરવી બહુ અઘરી થઈ ગઈ છે. અમે તો વર્ષો જૂના ડૉક્ટર છીએ એટલે વર્ષોથી અમુક દર્દીઓની લાગણી ને શ્રદ્ધા અમારા પ્રત્યે છે એટલે આવ્યા કરતા હોય છે અને અમારું ગાડું ગબડે છે. પણ આજે નવા ડૉક્ટરને બેસવું હોય તો એક તો જગ્યાના ભાવ વધી ગયા છે, જગ્યા વેચાતી લેવી કે ભાડે લેવી બહુ અઘરી થઈ ગઈ છે. પ્રેક્ટિસ ચાલુ કર્યા પછી પણ ચાલે ન ચાલે, લોન લ્યો, આ તે બધું ઘણું અઘરું થઈ ગયું છે.
તમે ધારો કે કોર્પોરેટ હોસ્પિટલમાં હો, તો ત્યાં તમને પેકેજ આપવામાં આવે. પેકેજ એટલે શું? કે ધારો કે તમારું આટલા પેકેજ છે, તો તમારે એ મહિના દરમિયાન એટલી પ્રેક્ટિસ તો એને આપવી જ પડે. બીજું, તમે માંદા પડો, તમે ડોક્ટર હો, એટલે તમારી પાસે જ્ઞાન હોય. એટલે તમે દવા લેવામાં આળસ કરો, ભૂલી જાઓ, લ્યો, ન લ્યો, ફોલોઅપ ન કરો, રેગ્યુલર રિપોર્ટ ન કરાવો. અથવા તો તમે બીજા ડોક્ટરને બતાવવા જાઓ. આજે એક એક વાણંદ હોય હેર કટિંગ સલૂન વાળો, એને વાળ કપાવવા માટે તો વાણંદ પાસે જ જવું પડે ને. તો ડોક્ટર છે, તો ડોક્ટર પાસે જ જવું ને. હવે એ ડોક્ટરને એમ થાય કે આ તો મફતિયો છે, એટલે હરખો તપાસે ન તપાસે અને કહી દઈએ કે ભાઈ આમ કરજે તેમ કરજે, અને ઓલો બતાવીને આવ્યા પછી ઓનું માને નહીં, પોતાની જાતે કર્યા કરે. આજે એક દર્દીને આપણે દવા લખી દઈ, એટલે એ 100 ગોળી લખી દે તો 100 ગોળી લઈને બિચારો રોજે રોજ ગણીને ખાતો હોય. પણ ડોક્ટરો માંદા પડે ત્યારે આવી રીતે રેગ્યુલર દવા કે રેગ્યુલર ફોલોઅપ કે રેગ્યુલર વિઝિટ કરાવતા નથી. અને બીજું શું છે કે આજકાલ ગૂગલનો જમાનો છે, જેમિનીનો જમાનો છે, અને બધા લોકો ગૂગલ જોઈને આવતા હોય છે, કે જેમિનીમાંથી પૂછીને આવતા હોય છે, અને પછી આવીને કે રિપોર્ટ લઈને આવે ને સાહેબ આમાં રિપોર્ટમાં આમ છે ને તેમ છે ને એક જાતની ડિજિટલ કોમ્પિટિશન વધતી જાય છે, એઆઈ અને ચેટ જીપી ને. એટલે આપણે પોતે આપણી કેર નથી લેતા. ઘણીવાર ઓવર કોન્ફિડન્સ હોય કે મને તો કાંઈ ન થાય, હું તો ડૉક્ટર છું ને. એટલે આવા ઓવર કોન્ફિડન્સમાં ઘણીવાર પ્રોબ્લેમ થઈ જતા હોય છે, અને ઘણીવાર મિસડાયગ્નોઝ થઈ જાય. પછી મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે? ક્રોસ ઇન્ફેક્શન. તમે નિમોનિયાના દર્દીને કે કમળાના દર્દીને કે એચઆઈવીના દર્દીને કે ટીબીની દર્દીના સારવાર કરતા હો, તો તમને એનો ચેપ લાગે. ગોકાળ હોસ્પિટલમાં એક ડૉક્ટર આઈસીયુમાં હતા, તો એને પેશન્ટનો કોઈનો ચેપ લાગ્યો હશે ને નાની ઉંમરમાં હી એક્સપાયર્ડ. એટલે ચેપ લાગવો, પેકેજ પૂરું કરવું, કોમ્પિટિશન, ઓવર કોન્ફિડન્સ, બીજા ડૉક્ટરની સલાહ ન માનવી, અનનેસેસરી ટેન્શન, આ બધા કારણોસર મેડિકલ ફેટર્નિટીમાં જે લાઈફ સ્પાન છે એ દર્દી કરતાં ઓછું થતું જાય છે. આજે 15% સ્લો ડાઉન થઈ ગયું છે. આજે ડૉક્ટરોની એક્ઝિટ વધી ગઈ છે, ને પછી શું કરે છે ડૉક્ટરો? પડે છે, અને પછી શું થાય કે દર્દીને બીવડાવવું પડે. એક પિક્ચર આવ્યું હતું આનંદ, રમેશ દેવ ડૉક્ટર હોય છે, એ દર્દીને કંઈક માથાનો દુખાવો હોય છે, અને પછી બીવડાવતો હોય છે કે તને તો આમ કરાવવું પડશે ને આમ કરાવવું પડશે. तो अमिताभ बच्चन ने किए છે કે તું उसको खाली खाली क्यों डरा रहा है? तो ये डॉक्टर કહે છે કે डराऊंगा नहीं तो दवा कैसे बेचूंगा? तो अमिताभ बच्चन કહે છે કે अगर डरना ही है, दवा बेचना है, तो डॉक्टर क्यों बना? तेली क्यों नहीं बना?